નમસ્કાર મિત્રો, ફોરકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે, અંબાલાલે કરી ખતરનાક આગાહી। જન્માષ્ટમી આવતા રેશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ। ડ્રાઇવિંગ લાયસન્સ સરળ નિયમો, 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ। પીએમ મોદીએ આપ્યા ગુડ ન્યૂઝ। ત્યારે મળશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, 12,000 રૂપિયાની સહાય। આધાર કાર્ડના નિયમો બદલાયા, જો આ કામ નહીં કરો તો થઈ જશે આધાર કાર્ડ બંધ। સરકારનો મોટો ખેડૂતો માટે બે મોટી જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તો મિત્રો, તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા ફોરકે ગુજરાતી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં વરસાદ ભૂક્કા કાઢશે, એટલે કે મિત્રો ગુજરાતમાં ચોમાસું છે તે ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે। જે હવામાન વિભાગે આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થવાની આગાહી છે, જેમાં 18 તારીખ અને 20 તારીખ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે માછીમારો માટે 18 અને 20 તારીખ સુધી દરિયો ન ખેડવા સલાહ આપી છે, કારણ કે આ દિવસો ભારે વરસાદ સાથે તોફાની પવનની શક્યતાઓ છે। અને હવામાન વિભાગે જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં રચાયેલું લો પ્રેશર એરિયા અને ઉત્તર પૂર્વ અરબ સમુદ્ર તથા કચ્છના વિસ્તારોમાં ઉભું થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વરસાદની સિસ્ટમ છે તે વરસાદ લાવશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, જન્માષ્ટમી આવતા મોટી ભેટ, એટલે કે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો માટે ડબલ ફિલ્ટર સિંગ તેલ વેચાણ કરવાનો પુરવઠા વિભાગ નિર્ણય લીધો છે। જે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને માટે અને પછી દિવાળીના તહેવારોમાં 1 લીટર સિંગ તેલ આપવામાં આવશે। જે સિંગ તેલ 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે આપવામાં આવશે। જે ઓગસ્ટ 2025 અને ઓક્ટોબર 2025 એમ 2 માસ દરમિયાન ડબલ ફિલ્ટર તેલ વિતરણ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ સરળ નિયમો, એટલે કે હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15 માંથી 9 પ્રશ્ન સાચા પડતા લવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। જે પહેલા 11 પ્રશ્નો સાચા હોવા જરૂરી હતા, ત્યારે મિત્રો વાહન ચલાવવા માટેના લવિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મળી જશે। લવિંગ લાયસન્સ માટે પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકાશે અને ઘરે ઓફિસ કમ્પ્યુટર કે લેપટોપમાં વેબ કેમેરો ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે। આરટીઓમાં પણ ટેસ્ટ ઓપ્શન અવેલેબલ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ, એટલે કે રાજ્યમાં 55 લાખ રેશન કાર્ડ ધારકોને મિલકતોનું વિગતો સામે આપતી નોટિસ આપવામાં આવી છે। જે વાત એમ છે કે 55 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને ઇન્કમ ટેક્સ મર્યાદા બહાર હોવા છતાં રેશન કાર્ડ પર અનાજ દેતા હતા। જે રેશન કાર્ડ ધારકોને 2 નોટિસ આપવામાં આવશે। જે પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક આપશે। જે બીજી નોટિસ જવાબ રજૂ ના થાય તો કાર્ડ કન્વર્ટ થશે। અંતિમ જવાબ બાદ સમીક્ષા કરી નિર્ણય લેવાશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પીએમ મોદીએ આપ્યા ગુડ ન્યૂઝ, એટલે કે સારા સમાચાર। એટલે કે દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશના સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વધુ એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે દિવાળી પર ખૂબ જ મોટી ભેટ મળવાની છે। જે અમે નવી ભેટ માટે જીએસટી સુધારો લાવી રહ્યા છે, જે રોજિંદી વસ્તુઓ સસ્તી થશે અને પ્રધાનમંત્રી આજથી વિકસિત ભારતની યોજના લાગુ કરી રહ્યા છે। જે સરકારનું પોતાનું પહેલું કામ કરનાર યુવાનો માટે 15,000 રૂપિયા આપશે। આ યોજના 1 લાખ કરોડ રૂપિયાની છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સરકારનો મોટો નિર્ણય, એટલે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી લઈને મહત્વ નિર્ણય લીધો છે। જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં મળેલી કેન્દ્ર મંડળની બેઠકમાં 14.2 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। જે આ સુવિધા નાણાકીય વર્ષ 2025 અને 26 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરાવા પર મળશે। ક્યારે મળશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, એટલે કે પીએમ કિસાન યોજના 21મો હપ્તો છે તે માટે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જ્યારે મિત્રો 20મો હપ્તો છે તે 2,000 રૂપિયા 2 ઓગસ્ટ 2025 રોજ જમા કરવામાં આવ્યા હતા। સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે, જેથી 21મો હપ્તો છે તે સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે જમા કરવામાં આવે તેવી શક્યતાઓ છે। લાભ મેળવવા માટે ખેડૂતો ઈ-કેવાયસી, આધાર બેંક લિંકિંગ અને જમીન વિગતો અપલોડ હોવી આવશ્યક।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 12,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાત રાજ્ય ગરીબો પરિવારોને દીકરીઓને કલ્યાણ કુંવરબાઈનું મામેરું યોજના ચાલે છે, જે લગ્ન કરેલી દીકરીઓને ડીપીટી દ્વારા સીધા એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે, જે કુંવરબાઈનું મામેરું સહાય યોજના એસસી વર્ગ અને કન્યાઓને ઓબીસી વર્ગ દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોને દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે, જે આ યોજના લાભથીઓ દીકરીઓથી રૂપિયા 12,000 રૂપિયા જમા કરવામાં આવે છે, જે તારીખ 1/4/2021 પહેલા લગ્ન કરેલા હોય તેવા કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને ગુજરાતી કન્યાઓને તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય યોજના વાર્ષિક આવક મર્યાદા વધારો કરવામાં આવ્યો છે, જે હવે આવક મર્યાદા ધોરણે 6 લાખ રૂપિયા નક્કી કરેલી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકારી યોજના મફત મોબાઈલ એટલે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂત માટે એક મહત્વપૂર્ણ પહેલી કરી છે. તેમાં કૃષિ વ્યવસાય ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવામાં આવી રહ્યો છે, જેથી તેઓ માર્કેટ ભાવ, મોસમની આગાહી અને અન્ય મહત્વ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે. આ યોજના મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડ નિયમો બદલાય. જો આ કામ નહીં કરો તો થઈ જશે આધાર કાર્ડ બંધ, એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડ વગર કોઈ કામ થઈ શકતું નથી. બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે 5 વર્ષ ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. બાળકોનું આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે, જેથી બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે.